સાહેબ બંદગી જય માતાજી, હે મા ભગવતી, હે મહાશક્તિ. શીતળા સાતમ, ચિત્ત અને સાતમ. સાત ચક્રમાં જ્યારે ચિત્ત હોય ત્યારે શીતળામાનું સ્વરૂપ કેવું હતું કે આખા શરીરને વીંધી નાખે અને શીતળાઈમાં નીકળતા હતા. આપણું શરીર જે કાચું હોય એને પાકું કરવા માટે શીતળા, ચિત્ત અને ચિતળાય, અણીની ઘોડે ખૂતે જે આપણી અંદર ગરમી, માના કોઠાના ગરમીને પાક્કું બનાવે એને શીતળા સાતમ કહેવાય. હવે સુલા ઠારવા એટલે એનો મહિમા કે મા ભગવતી માતાનું એટલું સ્વરૂપ હોય છે કે શીતળા સાતમ તો 12 મહિનામાં એક જ ફેરો આવે. એટલે શીતળા સાતમ એટલે એને ટાઢી કે એને ટાઢું કરવામાં આવે. સુલા જે કાંઈ મા ભગવતીઓ જેને જન્મ આપ્યો હશે એને શીતળાઈમાં નીકળ્યા. છોકરાને પરિપક્વ કરવા માટે દીકરી હોય કે દીકરો હોય, જે માની મમતા અંદર એટલી તાકાત ધરાવતી હોય છે, બહુ મહાન વાતો છે. વિજ્ઞાનમાં જાઓ, જ્ઞાનમાં જાઓ, પારખમાં જાઓ, દિવ્યમાં જાઓ, કોઈ પણ જ્ઞાનને તમે અંદર ઉતારો એટલે કેમેરાની ઘોડે તમને એનું સ્વરૂપ આપે. એટલી મહાન ભક્તિભાવની વાત છે. આવો પ્રકાશ આપણા શરીરની અંદર ઉતરવાથી અંદરનું બહાર કાઢે અને બહારનું અંદર નાખે, એને શીતળા સાતમ કહેવાય. 7 ચક્રની સુધી આ વસ્તુ પહોંચાડે એનું નામ માં. સુલા ઠારવાનો ભાવ અર્થ એટલે એમ કે તમારે વઘારવું નહીં, શીતળા સાતમ રહેવી, ટાઢું ખાવું. ટાઢાનો મતલબ શું થયો કે પ્રકાશની ગતિને આખા વર્ષની અંદર એને પૂર્ણાવતી આપવી. આવો મહિમા છે. હવે આવે જન્માષ્ટમી. ત્રિલોકના નાથ આ પ્રકાશની અંદર બિરાજમાન થાય છે. અણો અણોમાં એની તાકાત. એ દિવસ જ્યારે જન્મ થયો કૃષ્ણ, એટલે એક પલ, એક ક્ષણ પૃથ્વી થંભી ગઈ હતી. કૃષ્ણ હવે એ પૂર્ણાવતી થઈ જાય એટલે જન્માષ્ટમી આવે, એટલે નોમ 9 દ્વારમાં એનું રોપાણ થઈ જાય એટલે આવે દશમ. કેવી એક એક વસ્તુનો મહિમા છે. પછી આવે જંજીલની 11. આ બધા ત્યાંથી રસ ચાલુ થાય. 11, 12, 13 3 દિવસનો રસ હોય છે. એ માલિકને સુધી જ પહોંચતો હોય છે. બીજામાં એમાંય રસ આવે નહીં. આવી બહુ મહાપુરુષોની ગતિ મૂકેલી છે. વિજ્ઞાનની કયો, બહારની કયો, અંદરની કયો, અથવા ખોજ કરીને જે કાંઈ એને જાણકારપણું મળ્યું હોય, જે કાંઈ મતિ મળી હોય, જે ગુરુ મહારાજે કાંઈ ગમ આપી હોય, જ્યાં કોઈ શક્તિ ઉપાસક હોય, રામદેવજી ઉપાસક હોય, નિર્ગુણ ઉપાસક હોય, જે કાંઈ ઉપાસના રજોગુણ, તમોગુણ, સત્વગુણના ઉપાસક હોય, એની ગતિ મળે
ત્યારે આ મતિ આવે, ક્યાં સુધી મતિ આવે નહીં. જ્યારે સંપૂર્ણતા ભેગી થાય એને ભગવાન કહેવાય. ભગવાન પછી એના કામ કરે, આવી ખબર પડે એના ભગવાન કામ કરે. જ્યારે ભગવાનને અવતરણ લેવું પડ્યું ને ત્યારે પહેલાં શક્તિને મોકલ્યા, વીજળીને. એવી બધી બહુ મહાન વાત છે. રામદેવજી મહારાજ આવ્યા ને ત્યારે પણ પહેલાં શક્તિ જ આવી. કૃષ્ણ ભગવાન આવ્યા ને ત્યારે પહેલાં શક્તિ જ આવી. રામચંદ્ર ભગવાન આવ્યા ને ત્યારે પહેલાં શક્તિ આવ્યા. શક્તિ આવે એટલે ભગવાન આવે. ભગવાન શક્તિને આધીન છે. ગુરુ મહારાજ બ્રહ્મની હારે વેરાવે અને એની ગમ શિષ્ય હારે જોડાયેલી છે. ત્યારે કામધેનુને એક આસળવાળી ગાય કહેવાય. હંમેશા માટે સંતોને જ દૂધ આપે, દેવી દેવતાઓને જ દૂધ આપે, ઋષિને જ દૂધ આપે અને ઋતુ પ્રમાણે જ દૂધ મળે. એને કામધેનુ કહેવાય. આ બધી ગા ભગવાન પાસે હતી. ગા કોઈનું વાહન નથી, શક્તિ છે. એટલે ગૌરવધન કહેવામાં આવે. બહુ મહાન વાતું છે. એટલે શીતળા સાતમનો મહિમા છે. કુલેર અમને ગુરુ મહારાજ એમ કહેતા હતા, કોઈને કાંઈ ન આવડે ને તો ઘી, ગોળ અને લોટ ભેગો કરે એટલે એને કુલેર કહેવાય. અને શીતળાઈ મનો જવાર એનો જ થાય. રાંધવું ન પડે ને ખાતા આવડે, આ એનો મહિમા. સાહેબ બંદગી. જય ગુરુ મહારાજ, જય રામદેવજી, જય માતાજી.